બગદાણાની બબાલ નવનીત બાલદિયા પર થયેલો હુમલો, એના પછી જયરાજ આહિર પર થયેલા આક્ષેપો, જયરાજ આહિરની ધરપકડ અને પછી એક એવા વિડીયોઝ અનેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા કે જેમાં માયાભાઈના પરિવારના લોકો અને સાથે જ એમના દીકરાઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. અલગ અલગ વ્યક્તિઓને એવા 2-3 વિડીયોઝ વાયરલ થયા હતા જેમાં જે તે સમયે 2-3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પહેલાંની વાત કરી અને કહેવામાં આવ્યું હતું કે એ સમયે માયાભાઈના પરિવારના આ વ્યક્તિ અમારી સાથે ખોટું કર્યું હતું, એટલે અમને પણ હવે ન્યાય જોઈએ છે. ન્યાયની આખી પરિભાષા આખા કેસમાં ખૂબ અલગ અલગ રહી છે. ગઈકાલે પણ એક એવો જ વિડીયો વાયરલ થયો. દિલીપ સરવૈયા નામના એક વ્યક્તિનો વિડીયો હતો અને વિડીયોમાં એ ભરત આહિર જે માયાભાઈના દીકરા છે એ અને જયરાજ આહિર પર બીજા આક્ષેપ કરતા હતા. એ વિડીયોમાં એવું કહી રહ્યા હતા કે 2 વર્ષ પહેલાં ભરત આહિર અને એમના જે બીજા ભાઈ છે જયરાજ આહિર, એમની સાથે બીજા અનેક લોકો ભેગા મળી મારી ઝૂંપડી તોડી નાખી, મારું ઘર તોડી નાખ્યું, મને ગોંધીને રાખ્યો, મને મારવામાં આવ્યો અને બધા જ આક્ષેપો સાથે પોલીસ પર પણ શંકા અને એવું કહેતા હતા કે પોલીસે ફરિયાદ નોંધી પણ આગળ કોઈ કાર્યવાહી ન કરી. હવે એક દસ્તાવેજ સામે આવ્યો છે. 2 વર્ષ પહેલાંનો એ દસ્તાવેજ છે અને 24 નવેમ્બર 2023નો દસ્તાવેજ છે કે જેમાં સમાધાન, એ ઘરમેળે સમાધાન જે થતા હોય છે એનું સ્ટેમ્પ પેપર છે અને એમાં બધું જ લખવામાં આવ્યું છે કે આવી ઘટના હતી અને હું મારી મરજીથી સમાધાન કરી રહ્યો છું. દિલીપભાઈના એ સમાધાનનું પેપર એની પહેલાં ગઈકાલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે પણ દિલીપભાઈએ એવું કહ્યું હતું કે મને ખોટી રીતના બેસાડી અને મને ડરાવી ધમકાવીને સમાધાન કરવામાં આવ્યું છે. એમણે સમાધાનના પુરાવા એ જે તે સમયે નહોતા આપ્યા. અત્યારે સમાધાનનું જે પેપર સામે આવ્યું છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખી ઘટના બની હતી અને આખી ઘટના પછી એમને સમાધાન કર્યું છે. એટલે ના માત્ર દિલીપભાઈ, એમના પરિવારના લોકો પણ હતા એમાં, અને એમાં આખી જે ઘટના છે એ પણ સમજાવવામાં આવી હતી. પ્રશ્ન એ થાય છે કે 24 નવેમ્બર 2023નું આ સમાધાનનું પત્ર છે. અમે ભરત આહિરને ફોન કરી એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ અમારી વાત નથી થઈ શકી. એટલે બંને પક્ષ આમાં જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે કોઈ એક ઘટના બનતી હોય તો એની પાછળ આવી અનેક ઘટનાઓ સામે પણ આવતી હોય છે. ઘણી બધી વાર એ ઘટનાઓ માહોલને કારણે વધારે ગરમાઈ જતી હોય છે. એટલે બંને પક્ષ સાંભળવા ખૂબ જરૂરી હતા. અમે ભરતભાઈને ફોન કર્યો પણ અમારી વાતચીત ન થઈ શકી. પણ એ આખો જે લેટર છે એ લેટરમાં સ્પષ્ટ લખેલું, એ સોગંદનામું જે છે એમાં સ્પષ્ટ બધું જ લખેલું છે કે દિલીપભાઈને જે તે સમયે જે પણ એકબીજા આમને સામને આવ્યા હતા, જેટલી પણ ફરિયાદો આમને સામને કરવામાં આવી હતી, દિલીપભાઈએ આ લોકો સામે જે ફરિયાદ કરી હતી એ બધી જ ફરિયાદો એ પાછી લઈ રહ્યા છે અને આગળ જતાં હવે સમાધાન થઈ ગયું છે એટલે કશું જ નહીં કરે. એના પછી દિલીપભાઈએ આ વિડીયો કેમ બનાવ્યો એ પ્રશ્ન છે. અત્યારે તો બહુ જ બધા સવાલો આખી ઘટનાને લઈને પણ છે, કારણ કે એક ઘટના પછી સતત માયાભાઈના પરિવાર પર લાગતા આક્ષેપો, એમના બીજા દીકરાને પણ જેલમાં જવું પડે કે પછી જયરાજ આહિરની મુશ્કેલીઓ વધે એવા સમાચાર વચ્ચે આ જે સોગંદનામું છે, આ જે સમાધાનનું પત્ર છે, એ સમાધાનનું પત્ર કંઈક અલગ જ બતાવી રહ્યું છે. આખા કેસમાં હવે ભરત આહિર સામે આવીને શું કહે છે, એમની પ્રતિક્રિયા શું હોય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.